Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBSM 5 Business Environment. First unit complete કર્યું છે, an introduction to business environment. Second complete કર્યું LPG, liberalization, privatization and globalization. થર્ડ કમ્પ્લીટ કર્યું ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ. ફોર્થ આપણે કન્ટિન્યુ કર્યું છે પબ્લિક ફાઇનાન્સ. પબ્લિક ફાઇનાન્સમાં આપણે જોયું છે ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ ફિસ્કલ પોલિસી, ડેફિનેશન, ધ ઓબ્જેક્ટિવ ઓફ ફિસ્કલ પોલિસી. ટોટલ 7 ઓબ્જેક્ટિવ્સ છે. ઓબ્જેક્ટિવ્સ કયો, એડવાન્ટેજીસ કયો કે ઇમ્પોર્ટન્સ કયો, બધામાં 7 પોઈન્ટ્સ જ આવે છે, સિમિલર છે, કાંઈ જ ડિફરન્સ છે નહીં. આ ટોપિકમાં ઓબ્જેક્ટિવમાં એડવાન્ટેજીસ સિમિલર છે, આ જ આવી જાય છે, એટલા માટે આપણે એડવાન્ટેજીસ છે કે આમાં રિપીટ કરીશું નહીં. એમાં ફર્સ્ટ આપ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ પ્રોસેસ ઓફ કેપિટલ ફોર્મેશન. સેકન્ડ, ટુ ઇન્ક્રીઝ નેશનલ ઇન્કમ. થર્ડ, કંટ્રોલિંગ ઇન્ફ્લેશન. ફોર્થ, equal distribution of income. Fifth, removal of unemployment. Sixth, reduction of regional disparity. And 7, to improve the balance of payment. 7 છે કે જે ઓબ્જેક્ટિવ્સ છે, ઇમ્પોર્ટન્સ છે અથવા એડવાન્ટેજીસ છે ફિસ્કલ પોલિસીના, જે કાંઈ પણ કે 7 પોઈન્ટ્સ જ લખવાના આવે છે. એડવાન્ટેજીસ છે કે જે આપણે આ જ છે સિમિલર, એટલા માટે આ પોઈન્ટ્સ આપણે સેકન્ડ ટાઈમ રિપીટ કરીશું નહીં. કમ્પ્લીટ કર્યું હતું એના પછી આપણે કમ્પ્લીટ કર્યું છે ધ ટૂલ ઓફ ધ ફિસ્કલ પોલિસી. કયા કયા ટૂલ છે કે જે ફિસ્કલ પોલિસીસના છે? પબ્લિક રેવન્યુ ફર્સ્ટ, સેકન્ડ પબ્લિક એક્સપેન્ડિચર, થર્ડ પબ્લિક ડેપ્ટ અને ફોર્થ ડેફિસિટ ફાઇનાન્સિંગ. એના પછી કમ્પ્લીટ કર્યું છે આપણે સેન્ટ્રલ બજેટ, અ મીડિયમ ઓફ ફિસ્કલ પોલિસીસ. એમાં આવ્યું સરપ્લસ બજેટ ટુ સેન્ટ્રલ ઇન્ફ્લેશન, ડેફિસિટ બજેટ ફોર કંટ્રોલિંગ ડિપ્રેશન અથવા રિસેશન. નેક્સ્ટ ટોપિક આપણે કરીશું ડિસએડવાન્ટેજીસ ઓફ ફિસ્કલ પોલિસી. કયા કયા ગેરલાભ છે ફિસ્કલ પોલિસીસના? No doubt, fiscal policy is highly useful for developing country. Fiscal policy છે કે જે કન્ટ્રીના, રાષ્ટ્રના વિકાસ માટે, ડેવલપિંગ માટે યુઝફુલ છે. Sometimes some disadvantages also play their part and become an obstacle in way of economic development. અર્થતંત્રના વિકાસ માટે અમુક એના ડિસએડવાન્ટેજીસ, ગેરલાભ છે કે જેના કારણે ફિસ્કલ પોલિસીસ છે કે જે યુઝફુલ થઈ શકતી નથી અને એ અડચણ ઊભી કરે છે ઇકોનોમીમાં. ફર્સ્ટ આપ્યું છે કેપિટલ ફોર્મેશન. એના ડિસએડવાન્ટેજીસમાં કેપિટલ ફોર્મેશન ડિપેન્ડ્સ અપોન પબ્લિક સેવિંગ ઇન ધ બેંક. કેપિટલ ફોર્મેશન છે, કેપિટલનું સ્ટ્રક્ચર છે, કેટલા પ્રમાણમાં માર્કેટમાં કેપિટલ છે, કેપિટલ ફોર્મેશન કેવી રીતે થાય છે, એ શેના ઉપર ડિપેન્ડ છે કે પબ્લિક સેવિંગ ઉપર. પબ્લિકનું સેવિંગ કેટલું છે બેંકમાં. પીપલ ડિપોઝિટ ધેર સરપ્લસ ઇન્કમ ઇન્ટુ ડિફરન્ટ બેંક ઇન સેવિંગ એકાઉન્ટ. પીપલ છે કે જે ડિપોઝિટ કરે છે સરપ્લસ ઇન્કમ, જે રેગ્યુલર એક્સપેન્સ કર્યા પછી જે રિમેનિંગ અમાઉન્ટ વધે છે કે જેને આપણે સરપ્લસ ઇન્કમ કહીએ છીએ, વધારાની ઇન્કમ, કે શું કરે છે ઇન્ટુ ડિફરન્ટ બેંક, અલગ અલગ બેંકમાં શું કરે છે સેવિંગ એકાઉન્ટ્સમાં ડિપોઝિટ કરે છે. ધેટ ક્રિએટ લોનેબલ ફંડ ઇન ધ બેંક, કે જેના કારણે બેંક પાસે ફંડ ક્રિએટ થાય છે કે એના દ્વારા બેંક છે કે જે લોન પ્રોવાઈડ કરે છે, ક્રિએટ કરે છે. બેંક પ્રોવાઈડ વેરી નોમિનલ ઇન્ટરેસ્ટ ટુ ધ કસ્ટમર. બેંક છે કે જે બહુ નોમિનલ રેટ ઉપર ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરે છે. સો સરપ્લસ મની ઇઝ ડાયવર્ટેડ ઇન પરચેઝિંગ ઇન પ્રોપર્ટી લાઇક લેન્ડ, ગોલ્ડ, સિલ્વર એન્ડ બિલ્ડિંગ. ઘણી વખત શું બને છે કે આ જે સરપ્લસ મની, વધારાની જે અમાઉન્ટ હોય છે, જે રેગ્યુલર એક્સપેન્સ કર્યા પછી રિમેનિંગ અમાઉન્ટ હોય છે, એને શેના માટે પીપલ યુઝ કરે છે? પરચેઝિંગ ઇન પ્રોપર્ટી.
પ્રોપર્ટી પરચેસ કરે છે લાઇક લેન્ડ, જમીન, ગોલ્ડ મીન્સ સોનું, સિલ્વર, ચાંદી એન્ડ બિલ્ડિંગ અથવા બિલ્ડિંગ પરચેસ કરે છે. ડ્યુ ટુ ફિસ્કલ પોલિસી ધ ટેક્સેશન રાઇઝ એન્ડ હિટ્સ ધ કેપેસિટી ઓફ સેવિંગ. ફિસ્કલ પોલિસીના કારણે ટેક્સેશન છે કે જે વધે છે, હાઈ જાય છે, અને કેપેસિટી ઓફ સેવિંગ કે જે ડિક્રીઝ થાય છે. શું થાય છે? કેપેસિટી જ્યારે ફિસ્કલ પોલિસીમાં ચેન્જીસ આવે છે ત્યારે ટેક્સેશન છે મીન્સ ટેક્સ છે કે જે વધે છે. ટેક્સ વધે છે તો જેના કારણે પબ્લિક છે કે એની સેવિંગ ઘટે છે. સેવિંગ ઘટે છે તો જેના કારણે પૂરતા પ્રમાણમાં પ્રોડક્શન એક્ટિવિટીઝ થઈ શકતી નથી અને કેપેસિટી ઓફ સેવિંગ હિટ્સ અને એની કેપેસિટીને અસર કરે છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ઇન્ક્રીઝ નેશનલ ઇન્કમ. રાષ્ટ્રની આવકમાં વધારો કરે છે. નેશનલ ઇન્કમ ઇઝ નોટ એકચ્યુઅલ પિક્ચર ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. રાષ્ટ્રની આવક છે કે જે પૂરતા કે તમને ક્લિયર પિક્ચર આપતું નથી અર્થતંત્રનો વિકાસ થયો છે કે નહીં. ઇન્કમ પર કેપિટા ઇઝ ધ કરેક્ટ મેસેજ ઓફ વેલફેર એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. માથાદીઠ આવક, ઇન્કમ પર કેપિટા મીન્સ માથાદીઠ આવક કેટલી છે કે જે તમને ક્લિયર પિક્ચર આપે છે કે ઇકોનોમિકનું ડેવલપમેન્ટ કેટલું થયું છે, અર્થતંત્રનો વિકાસ કેટલો થયો છે, કે જે પૂરા પ્રમાણમાં તમને મેઝરમેન્ટ એટલે માપ આપે છે. With the help of fiscal policy, national income may increase, but due to heavy growth of population, income per capita does not increase with the growth of national income. ફિસ્કલ પોલિસીની મદદથી નેશનલ ઇન્કમ છે ઇન્ક્રીઝ થાય છે, પણ હેવી ગ્રોથ ઓફ પોપ્યુલેશન વસ્તી ગીચતા ઇન્કમ પર કેપિટા માથાદીઠ આવક કે જે ઇન્ક્રીઝ થતું નથી, કે જેના કારણે રાષ્ટ્રની આવક ઇન્ક્રીઝ થતી નથી. પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ નથી થતી, માથાદીઠ આવક ઇન્ક્રીઝ થતી નથી. ઓન ધ અધર હેન્ડ, અંડર ફિસ્કલ પોલિસી ટેક્સેશન કેન બી ઇન્ક્રીઝ. ફિસ્કલ પોલિસીમાં બીજી બાજુ શું જોવા મળે છે? ટેક્સેશન, ટેક્સ જે છે કે એ ઇન્ક્રીઝ થાય છે, બટ ધ રિયલ ઇન્કમ ઓફ ધ પીપલ કેન નોટ બી ઇન્ક્રીઝ. જે રિયલ ઇન્કમ છે પીપલની એ ઇન્ક્રીઝ મીન્સ વધતી નથી, બીકોઝ ઓફ હાયર પ્રાઇસ લેવલ ઓર ઇન્ફ્લેશન. એનું કારણ હોય છે કે હાયર પ્રાઇસ લેવલ, કે પ્રોડક્ટની પ્રાઇસ હાઈ હોય છે અને ઇન્ફ્લેશન જોવા મળે છે. ઇન્ફ્લેશન મીન્સ ફુગાવો. As a result, the expectation from the fiscal policy are not satisfied. એટલા માટે કહી શકાય કે ફિસ્કલ પોલિસીસ છે કે જે તમને સેટિસ્ફાઈડ રિઝલ્ટ પ્રોવાઈડ કરી શકતી નથી. નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ થાય કે જે ફિસ્કલ પોલિસી માટે યુઝફુલ કહેવાતું નથી. પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ થવું જરૂરી છે, માથાદીઠ આવક. એના પછીનો થર્ડ પોઈન્ટ આપ્યો છે કંટ્રોલ ઓફ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશનને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે, ફુગાવાને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે. ઇન્ફ્લેશન ઇઝ હાર્મફુલ ટુ ધ ઇકોનોમી. ફુગાવો છે કે જે અર્થતંત્ર માટે હાર્મફુલ છે. Fiscal policy sometimes push this factor in a such a way that inflation becomes an obstacle for people's daily life and other sector of the economy. ફિસ્કલ પોલિસી છે એ ઘણી વખત બધા સેક્ટરને અસર કરે છે. ઇન્ફ્લેશન ઓબ્સ્ટિકલ એટલે અડચણરૂપ બને છે પીપલ્સની ડેઇલી લાઈફમાં, અને અધર જે સેક્ટર્સ છે એના અર્થતંત્રના બીજા સેક્ટર છે, બીજા જે ડિપાર્ટમેન્ટ છે એને પણ ઇન્ફ્લેશન છે, ફુગાવો છે કે જે અસર કરનાર પરિબળ છે. ફિસ્કલ પોલિસી મેની ગીવ નેગેટિવ રિઝલ્ટ ઇન્સ્ટેડ ઓફ પોઝિટિવ અપ્રોચ. પોઝિટિવ અપ્રોચ કરતા ફિસ્કલ પોલિસી છે કે જેણે ઘણા બધા નેગેટિવ રિઝલ્ટ પણ આપેલા છે. પીપલ સફર ડ્યુ ટુ ઇન્ફ્લેશન ફ્રોમ ધેર સેવિંગ રેશિયો ડિક્રીઝિસ. જ્યારે ઇન્ફ્લેશન વધે છે ત્યારે પીપલની સેવિંગ ઓછી થાય છે, ફુગાવો વધે છે ત્યારે સેવિંગ પૂરતા પ્રમાણમાં વધતું નથી અને સેવિંગનો રેશિયો છે કે જે ઘટતો જાય છે. સો ફાર ઇન્ફ્લેશન ઇઝ મિલ્ડર, પાર્ટલી ઇટ બીકમ્સ બ્લિસફુલ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ. એટલા માટે ઇન્ફ્લેશન છે કે જે આંશિક રીતે અર્થતંત્રના ડેવલપમેન્ટમાં અડચણરૂપ થાય છે. ઇટ બીકમ્સ બ્લિસફુલ. ગવર્મેન્ટ શુડ અંડરટેક ઇટ એટ ધ ઇનિશિયલ સ્ટેજ. ગવર્મેન્ટ છે કે જ્યારે સ્ટાર્ટિંગના પગલામાં, જ્યારે પ્રાથમિક તારણ ઉપર હોય ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં હોય છે ઇન્ફ્લેશન ફુગાવો, ત્યારે એને કંટ્રોલ કરવો ગવર્મેન્ટ માટે જરૂરી છે. બટ
ફોર ધ પબ્લિક એક્સપેન્ડિચર ગવર્મેન્ટ યુઝ ફિસ્કલ પોલિસી. પબ્લિક એક્સપેન્ડિચર માટે ગવર્મેન્ટ છે કે જે ફિસ્કલ પોલિસીનો ઉપયોગ કરે છે. સમટાઈમ્સ unlimited level and mild inflation gradually develop and becomes galloping inflation. ઝપાટાબંધ ઇન્ફ્લેશન, ગેલોપિંગ મીન્સ ઝપાટાબંધ ઇન્ફ્લેશન છે કે જે વધતું જાય છે જ્યારે ગવર્મેન્ટ દ્વારા પ્રોપર સ્ટેપ્સ લેવામાં આવતા નથી ત્યારે. નેક્સ્ટ આપ્યું છે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. રાષ્ટ્રની જે આવક છે એની સમાન આવક અને સમાન વહેંચણી જે કહેવામાં આવે છે એ. ફોર ધીસ પર્પઝ ગવર્મેન્ટ અડોપ્ટ પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ આપણે યુનિટ નંબર 3માં આગળ ડિસ્કસ કરીને આવ્યા છીએ. પ્રોગ્રેસિવ એટલે જેમ તમારી ઇન્કમ વધે છે એ રીતે તમારો ટેક્સેશન પણ વધે છે અને જેમ તમારી ઇન્કમ ઘટે છે એવી રીતે ટેક્સેશન પણ ઘટે છે કે જેને પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે ગવર્મેન્ટ છે કે જે શું કરે છે, પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ એડોપ્ટ કરે છે. પ્રોવાઇડ સ્પેશિયલ ફેસિલિટી ટુ લોઅર ઇન્કમ ક્લાસ. લોઅર ઇન્કમ ક્લાસ પીપલ છે કે જેની આવક ઓછી છે એને ગવર્મેન્ટ સારી એવી ફેસિલિટી, સ્પેશિયલ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એઝ એન આઈડિયલ ધીસ સ્ટેપ ઇઝ રાધર બેટર ફોર ધીસ પર્પઝ. એટલા માટે ફિસ્કલ પોલિસી છે કે જે આઈડિયલ સ્ટેપ છે કે જે બેટર છે. However, a many time rich people find out many way for evasion to pay taxes. જે રીચ ફેમિલી છે કે જે ઘણા બધા એવા રીચ પીપલ છે કે જે અલગ અલગ વેઝ, અલગ અલગ રસ્તા ફાઇન્ડ કરે છે કે કેવી રીતે ટેક્સ પેમેન્ટ ન કરવું. ફોર ઇવેશન ટુ પે ટેક્સીસ, કર ચોરી કરે છે. Especially such evasion is found in direct taxes. આ જે ઇવેશન છે, કર ચોરી છે, શેમાં જોવા મળે છે? ડાયરેક્ટ ટેક્સીસમાં. The lower income class gets very small part from the national income. જે લોઅર ઇન્કમ ક્લાસ ફેમિલી છે કે જે બહુ ઓછા પ્રમાણમાં એ કન્ટ્રીબ્યુટ કરે છે, સ્મોલ પાર્ટમાં એ ટેક્સ પેમેન્ટ કરે છે કેમ કે એની આવક જ ઓછી હોય છે તો એનો ટેક્સેશનનો રેટ પણ ઓછો હોય છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે કેસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. This problem has become a issue for cruel issue for Indian economy. અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી છે કે જે ઇન્ડિયન ઇકોનોમી માટે મોટો ઇશ્યુ છે, ભારતના અર્થતંત્ર માટે. ગવર્મેન્ટ ટ્રાય ઇટ્સ લેવલ બેસ્ટ ટુ રિડ્યુસ અનએમ્પ્લોયમેન્ટ. ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા પગલાં લેવામાં આવે છે કે બેરોજગારીને કેવી રીતે રિડ્યુસ કરવી, ઘટાડવી. There are many reasons why we cannot reduce it. આપણી પાસે ઘણા બધા એવા રીઝન્સ છે કે આપણે અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી ઘટાડી શકતા નથી. We cannot reduce it, ઘટાડી શકતા નથી. મેઇન રીઝન ઇઝ હેવી ગ્રોથ ઓફ પોપ્યુલેશન. એનું મેઇન કારણ છે વસ્તી ગીચતા. There is a huge gap between the demand for employment and supply of employment. બે વચ્ચે ઘણો ડિફરન્સ છે કે જે પ્રમાણે એમ્પ્લોયમેન્ટની ડિમાન્ડ છે એ પ્રમાણે એમ્પ્લોયમેન્ટનું સપ્લાય થતું નથી. તો ગવર્મેન્ટ હેઝ introduced many schemes for urban and rural employment for uneducated and educated young people. ગવર્મેન્ટ દ્વારા ઘણી બધી સ્કીમ અર્બન અને રૂરલ એમ્પ્લોયમેન્ટ માટે ગવર્મેન્ટે ઘણી બધી સ્કીમ, અર્બન મીન્સ કે બહુ વિકસિત હોય, અર્બન અને રૂરલ એરિયા, બેકવર્ડ એરિયા અને વિલેજ સિટી એરિયા કે જ્યાં ગવર્મેન્ટે એજ્યુકેટેડ અને અનએજ્યુકેટેડ, ભણેલા અને અભણ બંને માટે ગવર્મેન્ટ દ્વારા ઘણી એવી સારી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે કે એને સારી એવી એમ્પ્લોયમેન્ટ મળી શકે, રોજગારી મળી શકે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, વુમન એમ્પ્લોયમેન્ટ એક્સેટ્રા. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરી શકે છે. વુમન્સને ગૃહ ઉદ્યોગ માટે ગવર્મેન્ટ સારી એવી સબસિડીઝ પ્રોવાઈડ કરે છે કે ગૃહ ઉદ્યોગ ચલાવીને એમ્પ્લોયમેન્ટ મેળવી શકે, રોજગારી મેળવી શકે. ગવર્મેન્ટ ઘણી બધી સારી સ્કીમ છે કે જે ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. બટ ઇટ્સ રિઝલ્ટ ઇઝ નોટ ફાઉન્ડ સો સેટિસ્ફેક્ટરી. પણ એનું રિઝલ્ટ છે કે જે સારા પ્રમાણમાં સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક મળતું નથી.
The success of fiscal policy depends on this problem. Success છે એ ફિસ્કલ પોલિસીનું શેના ઉપર ડિપેન્ડ છે કે પ્રોપર પ્રમાણમાં ફિસ્કલ પોલિસીનું અપ્લાય કરવામાં આવે તો તમને પૂરતા પ્રમાણમાં એના એડવાન્ટેજીસ મેળવી શકો છો. નેક્સ્ટ ટાઈપ છે રિજનલ ડેસ્પેરિટી. Though the government has tried for the success of the fiscal policy by reducing regional disparity. ગવર્મેન્ટ છે કે ઘણા બધા પ્રયત્ન કરે છે ફિસ્કલ પોલિસીઝને સક્સેસ બનાવવા માટે કે જેના કારણે એને રિજનલ ડેસ્પેરિટી પ્રાદેશિક અસમાનતા છે કે જે દૂર થાય. બટ ઈચ એન્ડ એવરી સ્ટેટ હેઝ ડિફરન્ટ જિયોગ્રાફિકલ કન્ડિશન. દરેક રાજ્યની જિયોગ્રાફિકલ એટલે ભૌગોલિક સિચ્યુએશન છે કે જે અલગ છે. Beside political, social, cultural, language, religious difference are so wide. બીજી બાજુ શું છે પોલિટિકલ એન્વાયરમેન્ટ, સોશિયલ એન્વાયરમેન્ટ, કલ્ચરલ સાંસ્કૃતિક, લેંગ્વેજીસ ભાષા, રિલિજિયસ ધર્મ, આ બધું શું છે કે રાજ્યએ સ્ટેટ વાઇઝ અલગ અલગ છે. સો વાઇડ બહુ વાઇડ છે that is becomes very difficult to solve this problem કે આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવું કે બહુ વધારે ડિફિકલ્ટ છે. ફિસ્કલ પોલિસી હેઝ અચીવ્ડ વેરી સ્લો રિઝલ્ટ ઇન ધીસ સબ્જેક્ટ. ફિસ્કલ પોલિસી છે કે જેને પ્રોપર પ્રમાણમાં આના માટે સારું એવું રિઝલ્ટ મેળવી શકી નથી. જે જોઈએ એ રિઝલ્ટ એને રિજનલ ડેસ્પેરિટીમાં ફિસ્કલ પોલિસીને મળ્યું નથી. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે બેલેન્સ ઓફ પેમેન્ટ. Comparatively to the others point in subject, our government achieved somewhat better position, but after the implementation of various economic policies, planning and other ways, foreign investment, the situation of export has not become positive. જેટલા પ્રમાણમાં તમે એક્સપોર્ટ કરો છો, નિકાસ કરો છો, સેમ સિચ્યુએશન એટલા પ્રમાણમાં ઇમ્પોર્ટ પણ થવું જોઈએ. ઇમ્પોર્ટ મીન્સ આયાત પણ થવી જોઈએ. જો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો રેશિયો જ્યારે સિમિલર હોય છે ત્યારે બેલેન્સ ઓફ પેમેન્ટનો ક્વેશ્ચન અરાઇઝ થતો નથી. અત્યારે ગવર્મેન્ટ દ્વારા ઘણી સારી પોઝિશન ક્રિએટ કરવામાં આવી છે. બટ આફ્ટર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ વેરિયસ ઇકોનોમિક પોલિસી, ઘણી બધી ઇકોનોમિક પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, પ્લાનિંગ કર્યું, તો પણ ફોરેન ઇન્વેસ્ટમેન્ટની સિચ્યુએશન પહેલા કરતાં અત્યારે બેટર જોવા મળે છે. એક્સપોર્ટ હેઝ નોટ બીકમ પોઝિટિવ. જે પ્રમાણમાં એક્સપોર્ટ થવું જોઈએ એ પ્રમાણમાં એક્સપોર્ટ થતું નથી, નિકાસ થતી નથી. જો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ આયાત અને નિકાસનો રેશિયો સરખો હોય ત્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ છે કે જે સારી રીતે થઈ શકે છે. ઇન કેસ ફિસ્કલ પોલિસી પ્રોડ્યુસ નો ઇકોનોમિક અચીવમેન્ટ. શોર્ટમાં કહીએ તો ફિસ્કલ પોલિસી છે કે એણે પૂરતા પ્રમાણમાં ઇકોનોમિકમાં અચીવમેન્ટ મેળવી નથી, કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી નથી. અપાર્ટ ફ્રોમ ધીસ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન્સ, we have to accept that India, a developing country, face domestic and international hurdles. ઇન્ડિયા છે જે ડેવલપિંગ કન્ટ્રી હોવા છતાં ડોમેસ્ટિક મીન્સ ઘરેલું અને ઇન્ટરનેશનલ ફોરેન એક્સચેન્જ છે હર્ડલ્સ છે કે જે ઇકોનોમીના અર્થતંત્રના વિકાસ માટે મોટી પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે કે હર્ડલ્સ છે મીન્સ અડચણરૂપ પરિબળ છે કે પૂરતા પ્રમાણમાં બેલેન્સ ઓફ પેમેન્ટ ફોરેન રિઝર્વ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે નહીં, કેમ કે એક્સપોર્ટનો રેશિયો ઓછો છે અને ઇમ્પોર્ટનો રેશિયો વધારે છે. આયાત વધારે થાય છે અને નિકાસ ઓછી થાય છે, એટલા માટે બેલેન્સ ઓફ પેમેન્ટની સિચ્યુએશન બેટર કહેવાતી નથી. અહીંયા 7 પોઈન્ટ ડિસએડવાન્ટેજીસ ઓફ ફિસ્કલ પોલિસીના કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ હતું કેપિટલ ફોર્મેશન, સેકન્ડ ઇન્ક્રીઝ ઇન નેશનલ ઇન્કમ, થર્ડ control of inflation, fourth equal distribution of income, fifth cash of unemployment, sixth regional disparity, and seventh balance of payment. Thank you.